ચાલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? જો આજે આપણે બનાવવાનો નાસ્તો બનાવવા માટે જો કોબી લઈ લીધી છે, ટમેટા લઈ લીધા છે, ડુંગળી લઈ લીધી છે, મરચું એક સુધાર લીધું છે, એક બટેટું સુધાર લીધું, આટલું લસણ લઈ લીધું છે. અને હવે આપણે છે ને જો આટલો રવો લઈ લીધો છે, એક વાટકી રવો લઈ લીધો છે, એક વાટકી દહીં લઈ લીધું છે. હવે એને આપણે છે ને મિક્સ કરવાનું છે. તો પહેલાં રવો છે ને મિક્સ જારમાં નાખી દઈએ અને પછી જો બટેટા અને લસણ એ આપણે નાખી દઈએ મિક્સ જારમાં. હવે એમાં દહીં નાખી દઈએ, એક વાટકી જે હતું ને એ દહીં નાખી દીધું. દહીં તો આપણે ડેરીએથી લઈએ, ઘરનું કાંઈ દૂધાણું છે નહીં, એટલે આ બધું ડેરીએથી લઈને ઓલું કરવાનું છે. હવે આપણે જાર ફેરવી લઈએ. જો હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે. હવે બેટરમાં છે ને આ બધો મસાલો નાખી દેવાનો છે. બધો મસાલો એડ કરી દેવાનો. જો આપણે બેટર તૈયાર છે, પછી એમાં છે ને આ 1 ચમચી કાલા નમક નાખી દેવાનું અને અડધી ચમચી છે ને હિંગ નાખી દેવાની, અડધી ચમચી હળદર નાખી દેવાની. અને તીખું તમારે કેવું કરવું હોય ને એ પ્રમાણે મરચું નાખવાનું. જો અમે 1 ચમચી નાખીએ અને આટલો ગરમ મસાલો, અને પછી એને મિક્સ કરી નાખવાનું. આ રીતે વ્યવસ્થિત રીતે મિક્સ કરી નાખવાનું. બધું હરખું વ્યવસ્થિત મિક્સ થઈ જાય ને, જો આપણે આમાં છે ને તેલ લગાડી દીધું છે અને હવે આપણે ચાલુ કરી દઈએ. એટલે સેજ ગરમ થાય પછી આને એડ કરવાનું છે. જો આવી રીતના જો આપણે બેટર બધું નાખી દીધું છે અને આમાં છે ને થોડીક ઢાંકી દેવાનું, થોડીક વાર પાકવા દેવાનું. જો આપણે નાસ્તો હોય ને કમ્પ્લેટ જે આ રીતે બનાવવાનો. જો આમાં સમછો આગળ નથી નાખ્યો, પણ જો નીચેથી પાકી ગયું છે વ્યવસ્થિત રીતે. જો ખાલી હાંડસીથી આમ ફેરવીએ ને તો ખ્યાલ આવી જાય. એટલે એને છે ને ઘડીક માથે ઢાંકી દેવાનું તમારે, એટલે છે ને હવા ન નીકળે. અંદરથી થોડું ઓલું હોય ને તો મસ્ત બને, કેમ કે અંદરથી બહારથી સોફ્ટ અને અંદરથી સોફ્ટ હોય ને, બહારથી આમ બહુ હાઈ ક્લાસ દેખાવમાં ને સારું લાગે. અને નાસ્તો પણ તાત્કાલિક થઈ જાય અને તેલનો વપરાશ પણ ઓછો થાય છે અને વ્યવસ્થિત રીતે પાકે છે. જો આપણે છે ને પાકીને કમ્પ્લીટ થઈ ગયું છે. હવે એને આપણે છે ને થોડીક વાર ફેરવી નાખીએ. જો હવે આપણે છે ને બે બાજુ પાકી ગયો છે, એને આપણે ફેરવી નાખીએ. જો છે ને થોડુંક આછું તેલ લગાડી દીધું છે અને મસ્ત પાકીને કમ્પ્લીટ થઈ ગયો છે. એને આપણે ઉતારવાનો છે. જો છોટે નહીં અને આ રીતને ટેસ્ટથી અને તેલે જાજુ ન જોઈ, ખાલી આમ થોડું ચોપડવાનું એટલું જ, અને એકદમ મસ્ત બને છે અને 10 થી 15 મિનિટમાં તૈયાર થઈ જાય. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો આપણો નાસ્તો અને જો ભેગી આ લીલી ચટણી અને નાસ્તો જો મસ્તીનો બન્યો છે. કટકા કરીને બધું કમ્પ્લીટ કરી રાખ્યું છે. જે આ રીતે બનાવવાનો અને જો આ નાસ્તો એકદમ મસ્ત બને છે અને ખાવામાં પણ ટેસ્ટી છે, હાઈ ક્લાસ.
ઓછા તેલમાં વ્યવસ્થિત રીતે બની જાય એવો નાસ્તો અને 15 મિનિટમાં તૈયાર થઈ જાય. તો આ હતી આપણી રેસીપી. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને અમારા વિડીયો પૂરા જોજો, અડધે મૂકી ન જતા, કેમ કે હવે મોનેટાઈઝ થવાને આરે આવી ગઈ છે ને, એટલે અમારે કહેવું પડે, નકર આ કહેવાય નહીં. તો વ્યવસ્થિત રીતે જોજો મારા ભગવાન. ખૂબ ખૂબ તમારો આભાર.